નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પ્રગતિનો પ્રવેશોત્સવ થીમ સાથે શરૂ થયેલા 23મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ની ઉજવણીના બીજા દિવસે ઉચ્છલ તાલુકાના બાબરા ઘાટ સ્થિત પીએમશ્રી કન્યા સાક્ષરતા નિવાસી શાળા પીએમશ્રી ગર્લ્સ લિટરસી સ્કૂલ 1 ખાતે બાળકો વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું નામાંકન કરાવ્યું. આ પ્રવેશોત્સવમાં રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ સામાજિક જાગૃતિ અર્થે ઉપસ્થિત સૌને ટ્રાફિક નિયમોના સામૂહિક શપથ લેવડાવી વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત, સંસ્કાર અને માતા પિતાના આદરની પ્રેરણા આપી. અને વધુમાં તમને જણાવ્યું હતું કે આજના બાળકો દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સક્ષમ નેતૃત્વમાં રાજ્ય સરકાર શિક્ષણ અને સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. શિક્ષણ માત્ર જ્ઞાન મેળવવાનું સાધન નથી, પરંતુ સંસ્કાર, સામાજિક સમરસતા અને રાષ્ટ્ર નિર્માણનો મજબૂત પાયો છે. ત્યારબાદ શાળાના સ્માર્ટ ક્લાસ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ અને હોસ્ટેલની સુવિધાઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે સ્નેહપૂર્ણ સંવાદ સાધ્યો હતો. ત્યારબાદ શાળાના સંચાલક મંડળ અને એસએમસી સભ્યો સાથે બેઠક યોજી શિક્ષણના ગુણવત્તા સુધારણા અંગે રચનાત્મક સૂચનો આપ્યા. તેમજ શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. આ પ્રવેશોત્સવ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર વર્ષાબેન વસાવા સહિતના અધિકારીઓ, આગેવાનો, અગ્રણીઓ, શિષ્યો, શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.